ટોઈંગ થાય છે આપણી ગાડી. ભાઈબંધી ઉપર થોડાક બે શબ્દ લખી દેજો. ના બીજો એક અમારા ભાઈબંધ છે ITI વાળો. ફૂલ મજા આવે એવું છે. આજે તો રવિવાર છે ભાઈ. હવે તે ભાઈબંધની યારે રખડવાનું છે, બજારમાં જવાનું, બીજું કાંઈ કામ છે નહીં. પેલા ભાઈબંધને લેતા આવી પછી જઈએ આપણે બજારમાં. કાલે ભાઈબંધને લઈને પછી ભેગા થાય. આની સાઈડ છે આપણે અહીંયા આજે આખો દી એની યાદ જ રહેવાનું. ભાઈબંધ હારે શું કે ઉપર તો જવું છે ને, મસ્ત મજા આવે એવું છે. હા બધું શું થઈ ગયું. મસ્તીનું છે ભાઈબંધની સાઈડે આપણે આવી ગયા સૌથી ટોપ ફ્લોર ઉપર. જોવો તમે બધાય આ કામ ભાઈબંધનું છે. આ સાઈડ એટલું બધું કામ રાખેલું છે. અહીં નિશાળ છે ઓજ ઇન્સ્ટિટ્યૂટ. આ સરકારી આવાસ યોજના છે. ભાઈબંધની યાર ફૂલ રખડવાની મજા આવે. બધા ITI તો કરેલું છે પણ કામ બધા એવા કરવીશ ને. આ ભાઈ ડીઝલનું મિકેનિકલનું ભણ્યા હતા તો એ ભાઈ અત્યારે સેન્ટિંગના કામમાં. હું ફિટરનું ભણ્યો હતો, હું કોમ્પ્યુટરની લાઈનમાં છું. આ એક બીજી નિશાળ. હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે પછી વિડીયો ઉતારશું થોડીક વાર થઈ. બજારમાં જવાનું છે ભાઈબંધ યાર. હાલ હવે નીકળી હાલ પલશું. તો આજે હતો ફ્રેન્ડશિપ ડે ને આને કહેવાય ફ્રેન્ડશિપ. જોવો ભાઈબંધ ટુ વ્હીલ લઈને ને બીજો ભાઈબંધ રિક્ષામાં છે તોય ભાઈબંધ ટુ વ્હીલથી ધક્કો મારે છે. આને કહેવાય ભાઈબંધી. હો ભાઈ પછી તો હું આ ભાઈ અમારા પીછા થઈ ગયા હતા એટલે એને તો જમાડી દીધા. આપણે થોડોક નાસ્તો કરી લીધો. બિલ આપણે ચૂકવવું પડ્યું હતું કારણ કે ઓલી વખતે આ ભાઈ ચૂક્યું હતું. હવે જવાનું છે બજારમાં. આપણો હવે નાસ્તો થઈ ગયો છે. આજે એક ભાઈબંધ રસ્તામાં છે તો ફ્રેન્ડશિપ ડે ઉજવે ને તો બધા ભાઈબંધને મળતા જ આવી આપણે. આ સા ભાઈબંધ આ બીજો એક અમારા ભાઈબંધ છે ITI વાળો. એણે એની દુકાન કરી નાખીશ. તો દુકાન ભાઈને છે ચશ્માની. મોનિકભાઈ આવો. મોનિકભાઈ છે ને ITI ના સર્ટિફિકેટ આ ભાઈ મિકેનિકલમાં હતા પણ ચશ્માની દુકાન કરી નાખીશ. લેવા હોય ને હે ભાઈ તો તું એમાં IIT-માં હતા. મસ્ત મજા આજે નવરાશી. પછી તો શું હોય ભાઈ આપણે આવી ગયા બજારમાં. બજારમાંથી થોડીક વસ્તુ લેવાની, ગાડી રિપેર કરવાની. તો પહેલાં ગાડી રિપેર કરાવી નાખી. ગાડીની સીટ બદલાવાની હતી આપણે. આવી ગયા હતા મોલેથી. જો આપણે અહીંયા બધા ટ્રાફિક ટોઈંગ થાય છે. આપણી ગાડી આમ મૂકેલી છે એટલે આપણે ટોઈંગ નહીં થાય. બાકી જેની બહાર પડી હતી એની થઈ ગઈ છે. મોલમાં થોડી ખરીદી કરવાની છે. ખરીદી કરીને જોવી આગળ ક્યાં જવાનું છે. ત્યાં આગળ એક બે જગ્યાએ જવાનું બાકી જ છે. જઈ આવી. ફૂલ ખરીદી કરે છે અમારા આકાશભાઈ. આપણે ખરીદી મારે કરવાની હતી પણ ખરીદી આ ભાઈ કરે છે. કપડાનો કઈ ન્યા નથી પડતો. આટલા બધા જોયા તોય તે લેવાનું તો કાંઈ નહીં. ખાલી બિસ્કિટ આપણે બે લઈ લીધા મોટા પેકેટ. તો ભાઈ હવે ફાઇનલી એ ભાઈબંધ એના ઘરે જાય છે, હું મારા ઘરે. બેને ગામમાંથી જે કાંઈ ખરીદવાનું હતું એ ખરીદી લીધું. આપણે કવર લીધું છે. બહુ જ પછી ભેગા થાય તો હવે જવાનું વિચાર. હાલો હાલો મોટો વિડીયો છે. પછી ક્યાંક જવાનું નક્કી થયું. પેલા માતાજીના તમે બધા માતાજીના દર્શન કરી થઈ ગયા બીજા ભાઈબંધ. અરે આપણે કાનાભાઈ છે.
હવે જવાનું છે આપણે બધાને બહાર. આજે રવિવાર છે એટલે એમાંય પાછો ફ્રેન્ડશિપ ડે છે, તો બધા ભાઈબંધ પાછા ભેગા થઈને આજે ફૂલ મજા કરશું. તમે બધા પણ આગળ જોઈજો કેવી મજા આવે છે. રવિવારે અમારે બધાને રખડવા જોવે ભાઈ. હપ્તાનું થાય કે ન થાય એ બધું જોયું જાય, તો રવિવારે રખડવા જોવે. કારણ કે ભાઈબંધ તારે તો બેવું જ પડે, એની વગર તો હાલે નહીં. બાકી માતાજી આપી રહી છે, આટલું ઘણું છે અમારે. હપ્તાના થાય. હવે ચિરાગભાઈને લઈ લીધા છે. અમારે એ ભાઈ નાના અમથા છોકરા છે એટલે તેડવા આવવું પડે, ને એને તો કિડનેપ કરી જાય ને એટલા માટે. કિડનેપ બહુ કરી જાય આને ચિરાગને, સમજ્યા તમે? અરે કઈ કેવું છે નથી કેવું ભાઈ, ચિરાગભાઈ નથી કેવું. તો હવે રસ્તામાં વિડીયો ઉતારશું બાકીના. સંજ્યા એ સંજ્યા પછી તો શું હોય આપણે ભાઈ, ગાડી કાઢીને તુષારભાઈ ને બધા ભેગા થઈને નીકળી ગયા માણના તરફ જવા બાજુ. હારો હતા અમારા બીજા લખનભાઈ ને ગિરિબાપુ તે. ને રસ્તામાં તો નજારો ભાઈ એક નંબર. હજી જેડીભાઈ આવે. જેડીભાઈ બોલું કાય બી લીધું કીધું તો ખરા ફોન હેલ પીધું. ના ના તો થોડા અત્યારે હવે બધા ભેગા થયા છે ત્યાં જઈને બધો પ્રોગ્રામ. હજી આગળ હોલ્ડ કરવાનો, હજી આગળ હોલ્ડ કરવાનો છે. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? પહાડ વાળું ઢીલાઈ મેરાઈ આએ. આ પવન ચક્કી છે ને ત્યાં આપણે નીચે જવાનું છે, તો એ તમને દેખાડશું. કે હજી આનથી ઉપર તો નથી જવાનું, ત્યાં પવન ચક્કી આપણે જવાનું એ તમને. તો ભાઈ અહીંયા આવે મજા આવે એવું હતું, કારણ કે બધા આમ ડુંગરાની વચ્ચે થઈને રસ્તા જતા હતા. એમાં પછી અહીંયા ફાર્મ હાઉસ ને એ બધું હતું. નજારો એક નંબર હતો. પવન ચક્કી ને એડવેન્ચર રીતે હતો. એમાં પાછો વચ્ચે વરસાદ હતો. આગળ વરસાદ આવે કે નહીં કોને ખબર, આવે તો મજા આવી જાય ભાઈ. આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા. જે જગ્યાનું નામ છે ખોડિયાર માતાનું મંદિર, ડુંગરાવાળા સાણોદરનું. અહીંયા નજારો એક નંબર છે. ઉપર પવન છે, નીચે આખું ગામ છે. નજારો એક નંબર છે. તમે બધાય પણ આવજો, તમને મજા આવશે. નેચરલ વ્યૂ. ને આપણે ચેડીભાઈ છે એ કાંઈક કહેવા માંગે છે. નથી કેવું એ ભાઈને કેવું હતું પણ નથી કેવું હવે. તો અહીંયા માતાજી છે વિરાજમાન, તમે બધા પણ દર્શન કરી લેજો. આ શ્રી ખોડિયારમાં ડુંગરાવાળા. તમને આગળ બીજો નજારો દેખાડું. આ જુઓ નજારો તમે બધા પણ. અને બધા ફોટા પાડે છે. આપણે હમણાં ફોટા પાડવાના છે. તો હવે આગળ મળીએ. તો આવતા હવે સીધું ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. બધા ફોટા પાડવાના છે, કારણ કે નજારો એક નંબર અહીંયા આવે છે. મુકાલાલ જેડી ભૈયા ચિરાગ એક નથી જોવું તારે. અત્યારે ફૂલ ફોટો પાડે છે તુષારભાઈ. કાનાભાઈ ની ફોટા પાડે છે. ફોટા તો બધા પાડે રાખશે. બાકી હજી તો અહીંયા ફૂલ મજા કરવાની છે. લખન થઈ ગયો લખન. ફોન ક્યાં છે? ફોન રાખવો છે. નજારો તો ભાઈ અહીંયા એક નંબર છે. આખો દી આવ્યો હોય ને તોય દી ટૂંકો પડે એવું છે. આમ વરસાદ છે ને આમ નથી. આ ફોટાનું કાનાભાઈ ને પતતું જ નથી. શું કેવું છે કાનાભાઈ તમારે ફોટાનું? કાનાભાઈ ને આ ભાઈ અમારે થાકતા નથી. ઘરેથી નાયા વગર ના આવ્યા હતા, પણ અહીંયા નાઈ નાખ્યા છે. તું મારો વિડીયો ઉતાર, હું તારો ઉતાર.
ફોટા બોટા ને લાડ બધા પણ ફોટા પાડી લીધા છે. તો હવે છે ને ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને મેઘરાજા પણ ભાઈ આમ એવા વરસાદ છે ને જે મોસમ છે એ ખાલી એનો વ્યૂ ચેક કરશો ને તોય તમને મજા આવશે. ને તમે ભાવનગરમાં રહેતા હોય ને તો એક ફેરી તો આ ખોડિયારમાં આવજો જ તે ભાઈ. ચક્કી છે ને હાવ દેખાતી બંધ થઈ ગઈ છે. અને અહીંયા રસ્તો તમે જે જોવો છો ને આમ જો કાદાવાળો. આવતી વખતે મેં આંકીને હવે જાતી વખતે આપણા ઋતિકભાઈ ગાડી રાખે છે. એટલે આ બધું તમે એક ફેરી આવો ભાઈ, બહુ મજા આવે ભાઈ. અહીંયા આપણે રાકેશભાઈ ને જેડીભાઈ છે. નીકળ્યા છે ઈ પાછા ઘર તરફ. આપણે અહીંયા આવતી જ છે ગણપતિ ક્યારેક બહાર જવું તો સાથે video ઉતારશું. અને બધાએ લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભાઈબંધી ઉપર થોડાક બે શબ્દ લખી દેજો. જો તમારો કોઈ બેસ્ટ ભાઈબંધ હોય તો એની વિશે થોડાક બે શબ્દ લખી દેજો. તો હવે બીજા બ્લોગમાં મળીએ આપણે. આવજો, ગુડ બાય, ટાટા.